હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, ઘણા સમયથી આપણે વિચારી રહ્યા હતા કે આજે એક ચેલેન્જ વિડીયો કરવો છે, તો ફાઇનલી સમય આવી ગયો છે મિત્રો. તો ઘણા સમયથી મિત્રો આપણે છે ને ટ્રાવેલિંગના વિડીયો બનાવીએ છીએ, કોઈ ધાર્મિક સ્થળોના વિડીયો બનાવી રહ્યા છીએ. તમે જોતા હશો અને તમને ખ્યાલ જ છે બધી વસ્તુનો. આજે ઘણા સમય પછી આજે નક્કી કર્યું છે કે આજે પૂરેપૂરા 12 કલાક, પૂરેપૂરા 12 કલાક હું તમને પહેલાં ઘડિયાળમાં બતાવી દઉં કે કેટલા વાગ્યા એ જોઈ શકો છો. સમથિંગ 10 મિનિટની વાર છે, સવારના 10 મિનિટની વાર છે. અને મિત્રો અત્યારે આપણે આ ચેલેન્જ શરૂ કરીએ છીએ. ચેલેન્જમાં એમ છે કે આપણે 12 કલાકનો કમ્પ્લીટ ચેલેન્જ લેવાનું છે. એમણે છે ને 12 કલાકનો ચેલેન્જ એક્સેપ્ટ કરીએ છીએ, જેમાં ઘરનું તમામ કામ, જેમ કે ભેહુંને સારવી, ભેહુંને નીરવું, પછી જે ઘરનું કામ છે, પછી ખેતરનું કામ છે, વાડીનું જે પણ કામ હશે. અત્યારે સમથિંગ 10 મિનિટની વાર છે અને 12 કલાકનો આ ચેલેન્જ રહેવાનો છે. તો અત્યારે આપણે 10 વાગ્યાથી જ ગણીએ છીએ, 10 વાગ્યાથી અને સાંજના 10 વાગ્યા સુધી, એટલે 12 કલાકનો આ ચેલેન્જ રહેવાનો છે. એટલે 12 કલાક આપણે કન્ટિન્યુ કામ કરવાનું છે, જે આપણે થકી થાય એટલું. શું આ કામ થઈ શકે, ન થાય, કે કેટલું મુશ્કેલી ભર્યું કામ છે, કારણ કે એમાં નાનું મોટું તમામ કામ આવી જશે. ખેતરવાડીનું તમામ કામ હશે, અને જેમાં શું કહેવાય કે વાસણ ધોવા, બધું સાફ સફાઈમાં બધું કામ આવી જશે. તો જોઈએ છીએ હવે શું સામનો કરવો પડે છે. રેડી? તો આપણી સાથે વિડીયોમાં બના રહેજો. બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે અને જોવાની પણ મજા આવશે કેવું આપણે કામ કરીએ છીએ. ચાલો. તો મિત્રો જોઈ શકો છો, અત્યારમાં 10માં સમથિંગ 7 મિનિટની વાર છે અને આ ચેલેન્જ અત્યારથી આપણે શરૂઆત કરીએ છીએ, કારણ કે આપણી પાસે બીજો એક્સ્ટ્રા કોઈ મોબાઈલ છે નહીં. રેડી? તો આપણે છે ને જે આપણે અહીંયા ઘડિયાળ છે ને વાળીએ, તો એ ઘડિયાળથી જ આપણો ચેલેન્જ શરૂ કરી દીધો છે. અને ઘડિયાળમાં હું તમને ટાઈમ ટુ ટાઈમ બતાવતો રહીશ. ઓકે? અને બાકી તમને જો કોઈ ફોન મારી પાસે આવી જશે થોડા સમયમાં, તો એ ફોનના માધ્યમથી પણ હું તમને ટાઈમ બતાવતો રહીશ. ફર્સ્ટ ઓફ તો પહેલાં છે ને આપણે જે આ શર્ટ છે ને કપડાં ચેન્જ કરવા પડશે, કારણ કે કામ કરવું છે તો કપડાં તો થોડાક ચેન્જ કરવા પડશે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને શર્ટને એક્સચેન્જ કરી નાખ્યો છે ને ટી શર્ટ પહેરી લીધું છે અને કપડાં સાદા પહેરી લીધા છે, કારણ કે આપણે વાડીનું તમામ નાનું મોટું તમામ કામ કરવાનું છે અત્યારે. તો હવે ચેલેન્જ શરૂઆત થઈ ગયો છે. અત્યારે ડાયરેક્ટ વી આવ્યા છીએ આપણે વાડીએથી, ઘરેથી દાંતરડું લઈને ડાયરેક્ટ વી આવ્યા છીએ વાડીના શેઢે, કારણ કે અહીં પહેલું કામ છે ને આપણું છે ને આ કામ છે. જોઈ શકો છો તમે, જે આ જુવાર છે ને ઝાર ઊભી છે ને, બાટું કહેવામાં આવે છે. તો સમથિંગ આપણે જે આ ઝાર છે ને એમનું કટિંગ કરવાનું છે અને વાઢવાની છે. તો પહેલું કામ આ છે. અને અહીંથી આપણે છે ને આપણે જે ભેંસુને એને છે ને એનું નીરવાનું કામ છે પહેલું. તો પહેલું કામ આપણે છે ને વાઢવાનું કામ કરીશું. હવે કરીએ છીએ વાઢવાની શરૂઆત. એક પાથરો પાડી દીધો છે ને બીજા પાથરે શરૂઆત કરીએ. હવે આવડતું નહીં પણ ધીમું વાઢશું. વરસાદના કારણે યાર ગારો થઈ જાય ને આમાં વાઢે લાગીને આવતું, અને આમાં જે છે ને આ ડાયરેક્ટ જમીનમાંથી ધૂળ બી આવે છે. જુઓ મિત્રો, નોંધ આવે, કારણ કે જમીન છે ને હજી ભીની છે અને વરસાદ હજી ગઈકાલે જ ગયો છે. સતત 3 દિવસથી વરસાદ ચાલુ હતો, તો એના કારણે જમીન છે ને પૂરેપૂરી પલ્લી ગઈ છે. અને પાણી હજી પણ તમે જોઈ શકો છો, આમાં પાણી છે હાલમાં. એક, બે, 3, 4 હશે ને 4 ભાડા નાના વાઢી લીધા છે. અને હવે આને છે ને ડાયરેક્ટ આપણે જે વાડી છે ને જ્યાં ભેંસુનું સારવાનું આપણે નીરવા માટે, તો ત્યાં 4 બસને ભરીને ત્યાં પહોંચાડીશું. તો 4 બસ ફેંકાઈ નાખે છે અને ફરીથી પાછા અહીં છે ને આ જે ખડ તમને દેખાશે ને એ ખડ અત્યારે આપણે વાઢવાનું છે. એટલે વાઢવાની મજા આવે. તમને શું લાગે, હું સરસ મૂકી દઉં લાગે? નહીં, એ વસ્તુ ખોટી છે. આપણે એકવાર ચેલેન્જની શરૂઆત કરી છે તો ફાઇનલી પૂરો કરવાનું થાય જ છે. એમાં કંઈ વિચારવાનું જેવું છે જ નહીં નવું. આપણે છે ને ઘણું બધું સારો વાઢી લીધો છે ને ભેંસને નીણ પણ કરતા આવ્યા છીએ. અને હવે ડાયરેક્ટ છે ને મારે ઉતાવળ હતું, ઇમરજન્સી હતું, એટલે માટે છે ને અત્યારે હું ગાંઠા બાજુ જવા નીકળી ગયો છું, કારણ કે એક ભાઈને પેમેન્ટ અંબાવવાનું હતું. તો જલ્દી જઈએ છીએ, પહેલાં ડાઠા પેમેન્ટ અંબાવી જઈએ અને પછી પાછું કામ આપણું રેગ્યુલર જે કામ છે એ પકડી લઈએ. તો અત્યારે મિત્રો હું જઉં છું ડાઠા બાજુ.
તો આપણે છે ને પેમેન્ટ અંબાઈ દીધું છે અને અત્યારે જોઈ શકો છો મારી હાથમાં સોસીઓ સોડા છે અને મિત્રો હજી વાડીનું કામ આપણે ઘણું બધું કરવાનું છે અને ચેલેન્જ એક્સેપ્ટ કર્યો છે ને તો એનર્જી માટે આપણે સોડા લઈ લીધી છે તો ચલો ડાયરેક્ટ જઈ વાડીએ ફરીથી. તો ફાઇનલ મિત્રો ફરીથી આપણે ખેતરમાં આવી ગયા છીએ અને અત્યારે દોસ્તો મારી હાથમાં જોઈ શકતા છો ધાર્યું છે અને અત્યારે હું તમને હું દેખાડી દઉં જે આ સોલરના ઝટકા મશીન છે ને ઝટકા મશીન જોઈ શકો છો સીધા અમારા શેઢા છે ખેતરના શેઢે તો જેમાં 5 થી સમથિંગ 6 વાયર છે તો ત્યાં જે આવા નેવડા અડતા હોય ને તો એનું આપણે કટિંગ કરવાનું છે કારણ કે ચેલેન્જ લીધો છે તો પપ્પાને કહી દીધું છે પપ્પા તમે બધું કામ મૂકી ચેલેન્જિંગ વિડીયો બનાવ્યો છે તમારે કોઈ પણ કામ નથી કરવાનું તો આજે બધું મારે કામ કરવાનું છે તો પપ્પાને પાડી દીધી છે ના અને આપણે ધારીઓ લઈને કારણ કે આપણે છે ને શેઢો ચોખ્ખો કરી નાખવાનો છે અને બધું કામ આજે આપણે ઘણું ખરું કામ કરવાનું છે. તમે જોવો ખાલી જોવો તમે મારું કામ જોવો મને નહીં જોતા તમે મારું કામ ખાલી જોવો. અને મિત્રો અત્યારે છે ને શેઢો કરતો એટલે પહોંચી ગયો છું અને અત્યારે નેવડા કાપવાનું ચાલુ જ છે. જોઈ શકો છો આ જે ભાવને જે નડે છે ને બધું આપણે કાપતા જઈએ છીએ અને હેઠો બહુ દૂર છે કારણ કે 20 વીઘાનું સમથિંગ ખેતર છે તો આપણે એક હેઠો આખો કમ્પ્લીટ કરવાનો છે. અત્યારે બોલવાની આપણી કેપેસિટી રહી નથી કારણ કે બનતો છે ને એટલા ઘણા મિત્રો આડા નડતા ને આ ઝટકામાં તે વાત પૂછોમાં યાર. અત્યારે જોઈ શકો છો અને મોઢેથી પણ ટીપા પડે છે અને અત્યારે ફૂલ ગરમી થઈ ગઈ છે કારણ કે આ જોઈ શકો છો હું તમને બતાવું ને અને આગળ આ બધું છે ને કાપી નાખ્યું આપણી સાથે અત્યારે કોઈ છે નહીં આપણે એકલા છીએ એટલે જો આ દેખાય છે ને તમે બધું એ બધું કાપી નાખ્યું છે આપણે. આ ટીરકી નડે ને એ પણ બધું આપણે કાપવાનું છે. બહુ મુશ્કેલ આવું કામ છે. આપણે ભાઈ આવતા ને એમને પણ ના પાડી દીધી કે ભાઈ નથી આવું તમારે રહેવાય જો આપણે ચેલેન્જ કરેલો છે અને વિડીયો બનાવવા માટે આ બધું ભાઈ કરવું પડે છે તો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. વધારે પડતી ગરમી થઈ ગઈ છે મિત્રો આપણે એટલું કામ કર્યું ને તે મને લાગે છે કે આ ચેલેન્જ છે ને વચ્ચે છોડવો પડશે કારણ કે ગરમીનું ઓલરેડી પલ્લી ગયો છે અને આપણી કેપેસિટી પૂરી થઈ ગઈ છે અને બહુ થાક લાગી જાય એટલે પાણી પી લઈએ. ગરમી જ એટલી થાય છે ને મિત્રો એટલે મોઢું પણ ધોવું છે એટલે પહેલાં મોઢું ધોઈ નાખી કારણ કે ગરમી બહુ લાગી ગઈ છે મને. વાત પૂછો મિત્રો વધારે પડતી ગરમી લાગી ગઈ છે કારણ કે આપણે ક્યારે આવું કામ નથી કર્યું ને એટલે આપણે આ નીણ છે ને ભેંસુને ફરીવાર નહીં રહ્યો કારણ કે બપોરનો સમય થઈ ગયો. મિત્રો આપણે છે ને 2 વખતનું નીણ છે ને એક સાથે લઈ આવ્યા છીએ એટલે 2 વખત નિર્વાણ છે પણ થોડું નીરસ્યું ખરા. અત્યારે ટાઈમ છે એકમાં સમથિંગ 15 થી 16 મિનિટ જેટલો વાર છે અને મિત્રો હજી 1 વાગવામાં પણ વાર છે અને હજી ચેલેન્જ પૂરો નથી થયો તો બપોર જેવો સમય થઈ ગયો છે અત્યારે અને અત્યારે મેં તમને ઘડિયાળનો ટાઈમ બતાવી દીધો છે અને મોબાઈલનો પણ ટાઈમ બતાવું એમ લાગતું ખોટું તો મોબાઈલનો ટાઈમ તમને બતાવું આગળ. મિત્રો જોઈ શકો છો આમાં પણ સાદા ફોનમાં પણ 12:46 થઈ ગઈ છે એટલે ફાઇનલી હજી ચેલેન્જ ચાલુ છે કારણ કે સાદો ફોન પણ રાખી છે વાતચીત કરવા માટે અને તમે સમજી ગયા છો શા માટે સાદો ફોન રાખીએ છીએ આપણે. ફાઇનલી બપોર થઈ ગયા છે આપણે જમી લીધું છે અને જમવામાં સમથિંગ અડધી કલાકનો ટાઈમ લાગ્યો છે કારણ કે બનાવવાનું હતું અને બનાવી પછી જમી લીધા છે અને વરસાદ બપોરના ટાઈમે હારે વરસાદનું ઝાપટું પણ આવ્યું છે. મિત્રો અત્યારે તમે જોઈ શકતા છો કે મારી પાસે એક જે પંપ છે દવા છાંટવાનો પંપ તો અત્યારે જે આ કપાસ છે ને એમાં અમારે દવા છાંટવાની છે 7 થી 8 પંપ છાંટવાના મિત્રો અને એ પણ ખંભા ઉપર રાખવીને એ થોડું ઘણું મુશ્કેલી એવું કામ છે પણ જોઈએ છીએ હવે શું આગળ થાય તો વિડીયોમાં બના રહેજો. ફાઇનલી મિત્રો આપણે 3 પંપ દવા મારી દીધી છે અને પપ્પાએ પીછે બનાવી નાખ્યો ચા તો ફાઇનલી અત્યારે આપણે ચા પીવા વાળીએ વિયેવા છીએ અને જોઈ શકો છો હું ચા પી રહ્યો છું અને તમારે કોઈને ચા પીવી હોય તો આપણી વાડીએ ક્યારેક વિયાવો એટલે બે ચીજ તમને ભેંસના દૂધ અને ચાલો મારી સાથે ચા પીવા. જે આ કામ શરૂઆત કરી છે સવારને 10 વાગ્યાથી અને સમથિંગ અત્યારે અઢી જેવા વાગી ગયા છે 2:30 વાગ્યા છે અને મિત્રો અત્યારનો અહીં જે વાદળ છે ને અહીંયા વરસાદ કારણ કે આજથી 3 દિવસ પહેલાં પણ એટલો વરસાદ હતો કાયમ વરસાદ હતો અને આજ 6થો દિવસ છે સતત આજે પણ વરસાદ. અત્યારે હું તમને દેખાડું કે અહીંનું વાદળ ને એકદમ કાવું મેષ વાદું અંધારેલું છે તમે આ મારી આગ સામે જોઈ શકતા હશો અને જે છે ને મિત્રો ફૂલ ઘમઘોર અંધારું થઈ ગયું છે અને વરસાદ આવવાની ફૂલ તૈયારીમાં છે જોઈ શકો છો તમે.
આગળ વાત કરી કે વરસાદ આવવાની ફૂલે ફૂલ તૈયારી છે, તો જોઈ શકો છો સામે છે ને વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. તમને થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં. પવન સામેની સાઈડથી આ સાઈડ છે ને, એટલે આપણે વરસાદ જો લાગુ પડશે તે નહીં પડે, પણ મિત્રો સામે તો વરસાદ ફૂલે ફૂલ શરૂ થઈ ગયો છે. એટલે કાંઈ નક્કી ના કહેવાય, આ બાજુ આવે પણ નહીં આવે. જો ન આવે તો આપણા માટે સારું છે, અને આવશે તો છે ને મિત્રો મને એવું લાગે છે કે આ ચેલેન્જ છે ને આપણે અહીંયાથી અધૂરો મૂકવો પડશે અને એટલે બંધ કરવો પડશે. પણ નહીં મિત્રો, હું ટ્રાય કરીશ કે આપણે આ વિડીયો છે ને પૂરેપૂરો બનાવીશ. 10 થી 10નો ટાઈમ પૂરો કરશી. 12 કલાક માટેનો પૂરો ચેલેન્જ પૂરો કરવાનો છે આપણે. તો હવે જોઈશું શું થાય છે, તો વિડીયોમાં રહેજો. તો જે ન થવાનું હતું ને એ જ થયું. ફાઇનલી આપણે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે, અને અત્યારે જોઈ શકો છો વરસાદ સામેની સાઈડ વધારે પડતો જાય છે. આ સાઈડ છે ને, આ સાઈડથી વરસાદ અમારે આવ્યો, આ સાઈડથી, અને આ બધું ફાઇનલી આવ્યો છે. જોઈ શકો છો અત્યારે વરસાદ ચાલુ છે, પણ ધીમો ધીમો છે. પહેલાં એક મોટું હરોડું આવીને વીવી ગયું છે, અને અત્યારે પાસે હરોડું આવેલું આવે છે. એટલે વરસાદ છે, એટલે મેં કીધું ને મિત્રો કે ચેલેન્જમાં થોડી ઘણી મુશ્કેલી આવી છે. તો આ પહેલી મુશ્કેલી આવી ગઈ છે વરસાદની. તો વરસાદના કારણે હવે શું કામ કરવું એ નક્કી નથી થતું. તો જોઈએ છે હવે આગળ શું કરવું, નક્કી કરીએ. મિત્રો જોઈ શકો છો અત્યારે થઈ ગયું છે 5 ને 5, અને અત્યારે મિત્રો હું જઉં છું ખેતરના એટલે વાડીના છેલ્લા શેઢે. તો ત્યાંથી છે ને ઝટકાનું બેટરી છે, મોટું બેટરી. તો એ બેટરી લઈને બીજા શેઢે લગાડવાનું છે. તો પેલા બેટરી આપણે લઈ આવીએ અને એક સાઈડેથી બીજા સાઈડે લગાડી દઈએ. 6 વાગે છે ને અહીંથી મારે ડેલી જે દૂધ ભરવાનો ટાઈમ હોય, કારણ કે ભેંસનું દૂધ છે ગામમાં ભરવા જવાનું હોય, તો 6 વાગે સમથિંગ દૂધ ભરવા જાય. જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે છે ને એ એક સાઈડેથી બેટરી લઈ લીધી છે સોલારની ઝટકાની, અને બીજો સેટો છે ને ત્યાં મૂકવા જવાની છે. તો આ ઝટકાની બેટરી છે. તો આવું બધું નાનું મોટું કામ છે મિત્રો, કરવાનું છે. અને કામ ઘણું ખરું મુશ્કેલ હોય, કારણ કે આ ખેતરમાં હાલવું ને એ જ મેઇન વસ્તુ સાચું છે. કારણ કે જે વ્યક્તિ સિટીના અને જે ક્યારેય વાડીઓમાં ન આવ્યા હોય ને એને આ બધું કામ મુશ્કેલ લાગે. શા માટે? કારણ કે ક્યારેય વાડીઓના જે ખેતરો હોય, પાણીના જે ખેતરો હોય, એમાં ક્યારેય ન ચાલ્યા હોય. તો એના માટે એ આ વધારે પડતું કઠિન રસ્તો છે, અને વધારે પડતું આ કઠિન વાળો રસ્તો છે, અને આ કઠિન ભર્યું કામ છે આ બધું. રેડી? તો મુશ્કેલી આવે છે, પણ આપણને આ મુશ્કેલી ન લાગે, કારણ કે આપણે તો આ ડેલીનું કામ રહ્યું, અને આપણે તો ખેતરનું કામ કરતા જ હોય, એટલે આપણને મુશ્કેલી આવું ન લાગે. આપણે છે ને થેલીમાંથી ખાંડ લઈ લીધું છે, અને ભેંસ જ્યારે દોઈ આપી છે ને આ ખાંડ આપવાની છે. તો એને છે ને પહેલાં પલાળી દઈ, કારણ કે આ કોરું ખાંડ છે. તો પલાળીને ગોળ પાણી એડ કરી દઈએ, અને સાથે પાણી એડ કરી દઈએ, એટલે ભેંસનું ખાંડ રેડી થઈ જાય. ક્યારેક આવો અમારી વાડીએ, જો આવું છે જે પાણીમાં છે ને પૂરેપૂરું ખેતર હજી પાણીનું સુકાણું નથી વરસાદના કારણે. તો આમાં છે ને મિત્રો આપણે ખૂદતા જઈએ તો આ બધું મુશ્કેલ એવું કામ છે, કારણ કે ખેતરમાં ચાલવું, અવર જવર કરવી. અને જોઈ શકો છો, તમને હું બતાવી દઉં. જુઓ આપણા પગના આગળ છે ને મિત્રો, જોઈ શકો છો કેવું છે. વાગી ગયા છે સમથિંગ 6 વાગવાની તૈયારીમાં છે, અને આપણો વ્લોગ છે ને રાતના 10 વાગે પૂરો થાય છે ને. તો અત્યારે આપણે ડાયરનો પ્રોગ્રામ રાખેલો છે વાડીએ. તો ડાયરનો પ્રોગ્રામમાં છે ને ડાયર બનાવવાની છે. તો એના માટે બધી વસ્તુ આવી છે, જેમ કે ટમેટા છે, ડુંગળી, આદુ અને મરચાં, અને અહીંયા છે દાળ. તો દાળનો પ્રોગ્રામ છે, એટલે પૂરેપૂરો વિડીયો જોજો. તો પહેલાં આનું બધું કટિંગ કરી નાખી, પછી દાળ ધોઈ નાખી, પછી છે ને હું દાળ બનાવવાનો છું, તો એનો વિડીયો છે ને તમને ગેસના ચૂલા ઉપર જોવા મળશે. ચાલો, અત્યારે છે ને આપણી પાસે પ્યોર તાજા ટમેટા આવી ગયા છે. તો આનું પણ હવે મિક્સમાં નાખી દઈએ છીએ ડાયરેક્ટ. જો આખા ટમેટા ફાઇનલી મિત્રો છે ને સબ્જીનું કટિંગ થઈ ગયું છે બધું જ, જેમ કે તમને દેખાડી દઉં છે. ડુંગળી, મરચું, મિરચી, પછી આદુ અને ટમાટર. અને અહીંયા જોઈ શકો છો આપણે દાળ ફ્રેશ ધોઈ નાખી છે કમ્પ્લીટ. અને હવે એક છે ને ગેસ ઉપર શરૂ કરી અને પેલા દાળને વઘારવા મૂકી દઈએ છીએ, દાળને બાફા, અને પછી મસાલો વગેરે બનાવીને મસ્ત બનાવી છે. આજે વાડીનો સ્પેશિયલ પ્રોગ્રામ છે, તો જોવા નહીં ભૂલતા. અને આપણો આ વિડીયો છે ને સમથિંગ 10 વાગે પૂરો થવાનો છે, રાતના 10 વાગે. તો ત્યાં સુધી જોવાનું નહીં ભૂલતા. અત્યારે છે ને 6:30 સમથિંગ થયા છે, અને મિત્રો અત્યારે છે ને વરસાદ તનતોડ દેવા મળ્યો છે ફરી વાર. આજે દિવસમાં સમથિંગ 3 થી 4 વાર આવા ઝાપટાના કારણે છે ને મિત્રો વરસાદ છે ને વરસાદના કારણે પૂરેપૂરું જુઓ ખેતરમાં થોડીક વારમાં જ પાણી દોડતા કરી દીધા. જુઓ તમે મિત્રો, જોઈ શકો છો દીધું ખેતરમાં. જુઓ
જે ડાયા છે ને એની જગ્યાએ સડે છે, એનું કામ ચાલુ છે ડાયા સડવાનું. અને અત્યારે છે ને જોઈ શકો છો આપણે 2 બરણી લઈને છે ને ભાગ્યા છે એ દૂધ ભરવા. સમથિંગ 8:02 થઈ છે અત્યારે. અને આ ડાય બની ગઈ છે દેંજી. આવી કંઈક ડાય બનાવી છે. આપણે છે ને અત્યારે જમીન લીધું છે અને જમીન પીસે છે ને ડાયરેક્ટ છે ને વિડીયો એડિટિંગ કરવા ખાટલો લઈ લીધો છે. તો હવે થોડીક વાર 1 કલાક 1.5 કલાક વિડીયો એડિટિંગ કરશું અને રીલ પણ ઇન્સ્ટા અને યુટ્યુબમાં અપલોડ કરશું. તો આવું નાનું મોટું કામ કરી લઈએ. તો જેના કારણે 10 વાગી જાય તો 10 વાગે ફરી વાર હું તમારા સમક્ષ હાજર થાવ. તો મળીએ હવે 10 વાગે. સો ફાઇનલી મિત્રો જોઈ શકો છો સમથિંગ 10 ને ઉપર 5 મિનિટ થઈ ગઈ છે. અને અહીંયા જ મિત્રો આપણું ચેનલ છે ને ફાઇનલી આપણું ચેલેન્જ 12 કલાકનો છે ને એ પૂર્ણ થાય છે. ત્યારે 10 ને ઉપર 5 મિનિટ થઈ ગઈ છે. અને અહીંયા મિત્રો આપણી જે 12 કલાકનો જે ચેલેન્જ વિડીયો હતો, આખો દિવસનો કામનો વિડીયો હતો, તો એ વિડીયો ફાઇનલી અત્યારે બની કમ્પ્લીટ પૂરો થાય છે. અને 12 કલાકનો ચેલેન્જ આપણો ફાઇનલી ડન થઈ જાય છે. એટલે કે વિડીયો આપણો ચેલેન્જ લીધેલો તો એ ચેલેન્જ પણ આપણો કમ્પ્લીટ થઈ જાય છે. તો મિત્રો આ વિડીયો તમને જરાક કેવો લાગ્યો એ તમે વિડીયોના માધ્યમથી મને કોમેન્ટમાં કહેજો. અને આપણી ચેનલમાં મિત્રો આવા ચેલેન્જિંગ વિડીયો દર વખતે આવતા રહેશે. તમે મને જરાક કોમેન્ટ કરીને કહી દેજો, જેના માધ્યમથી હું આના આગલા ટોપિકમાં જ્યારે નેક્સ્ટ વિડીયો બનાવું એ પણ કોઈક વધારે પડતો ચેલેન્જવાળો વિડીયો બનાવીએ અને સારામાં સારો બનાવીએ. તો મિત્રો આ વિડીયો અહીંયા 10 ને 5 મિનિટ થઈ ગઈ છે. તો આ વિડીયો આપણે અહીં એન્ડ કરીશું અને મળીએ હવે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.